ગઈ 14 એપ્રિલ 2026ની રોજ વડોદરા ગ્રામ્યના સાવલી પોલીસ સ્ટેશનની અંદર એક ડિકમ્પોઝ હાલતની અંદર એક મહિલાની ડેડ બોડી મળી હતી. સ્ટેટ ઓફ ડિકમ્પોઝિશનના અનુસંધાનમાં એમનું ટાઈમ ઓફ ડેથ કે કોઝ ઓફ ડેથ એસ્ટાબ્લિશ કરવાનું મુશ્કેલ હતું અને વિક્ટિમની જો ઓળખ હતી એ પણ અનઆઇડેન્ટિફાઈડ હતી. બટ સર્કમસ્ટાન્સીસને જોઈને પોલીસે આ લાગતું હતું કે ભાઈ કદાચ આ કેસની અંદર બીજી કોઈ હકીકત થઈ શકે છે, જેના અનુસંધાને જુદી જુદી 8 ટીમો બનાવવામાં આવી હતી અને સીન ઓફ ક્રાઇમની આસપાસ તમામ સીસીટીવી ફૂટેજને ચેક કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી. બટ આ જો સીન ઓફ ક્રાઇમ છે તે ભભરગોડા મેલડી માતાના મંદિરના નજીક હોવાના કારણે એવી રીતે આશંકા પડી કે કદાચ આ મંદિરની અંદર આ લેડી જો છે તે દર્શન કરવા માટે આવી હશે અને એમને કપડાને ધ્યાનમાં રાખીને મલ્ટિપલ ટીમ્સ દ્વારા એ સીસીટીવી ફૂટેજ મંદિરના જોવાના ચાલુ કર્યા અને 1 થી 1.25 લાખ જેટલા લોકોને ફૂટેજની અંદર ચેક કર્યા પછી એ લોકોએ એ વિક્ટિમની હાજરી 31 તારીખની રોજ ત્યાં મંદિરની અંદર મળી અને એની અનુસંધાને આ વિક્ટિમની આઈડેન્ટિફિકેશન થઈ છે. વિક્ટિમનું જો નામ છે તે છે ભાવનાબેન અર્જુનસિંહ પરમાર, આંત્રોલી, સાબરકાંઠા જિલ્લા, અને એમને જો છે પ્રેમ સંબંધના કારણે મર્ડર કરવામાં આવ્યું હતું અને અક્યુઝ છે સાગરસિંહ દીપસિંહ મકવાના, ઓરિજિનલી રહેવાસી સાબરકાંઠાનું અને હાલ પૂરતું મંજુસરની અંદર નોકરી કરતો હતો. આ મર્ડરનું મોટિવ એવી રીતેનું છે કે ભાઈ આ બંને જોડે પ્રેમ સંબંધ હતો અને સાગરસિંહ દ્વારા આ વિક્ટિમે થોડા ઘણા બધા પૈસા ઓછીના એમના ચાંદીના જો કડા છે એને પરત છોડાવવા માટે પૈસા આપેલા હતા અને વારંવાર એમના જોડે એ પૈસા પરત આપવાની માંગણી કરતો હતો. અને એ સિવાય આ જો લેડી છે ભાવનાબેન અર્જુનસિંહ પરમાર, એમને દ્વારા વારંવાર આ છોકરાને કહેવામાં આવતું હતું કે ભાઈ હું તમારા પરિવારજનોને બતાવી દઈશ કે ભાઈ તમે મારા સાથે આ પ્રેમ સંબંધની અંદર છો. તો જ્યારે આ લોકો આ દર્શન કરવા માટે આવ્યા હતા અને પછી આડું અવળું જગ્યા જોઈને અક્યુઝ દ્વારા આ વિક્ટિમનું ગળો દબાવીને હત્યા કરવામાં આવી હતી. પોલીસ દ્વારા આ ઘટનાની અનુસંધાનમાં એમના સીસીટીવી ફૂટેજીસ મળ્યા છે. આ જો સીડીઆરના પ્રમાણે બંનેની એકબીજા સાથે સંપર્કની હકીકત સામે આવી છે. લાસ્ટ સીન થિયરી પ્રમાણે આ લોકો એક સાથે 31 તારીખ પહેલાં ત્યાં ગામમાંથી નીકળતા પોલીસે સાક્ષીઓ મળ્યા છે. વિક્ટિમના જો કડા છે એ પણ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવ્યા છે અને વિક્ટિમનું જો મોબાઈલ ફોન છે તે પણ આરોપીના ઘર તરફથી રિકવર કરવામાં આવ્યું છે. હાલ પૂરતું આની અંદર આ મર્ડરની કલમની FIR લઈને આગળની તપાસ હાથ ધરવામાં આવી. આ લોકો પોતાથી રિલેશનશિપમાં હતા. એ લોકો આ જો છે મંદિરની અંદર દર્શન કરવા માટે આવ્યા હતા અને પછી આડું જગ્યાની અંદર બંને એક સાથે બેસેલા હતા. પછી બંને વચ્ચે જો છે તે ઝઘડો થયો હતો. પેલું ભાઈ જો છે આનાથી પૈસા માંગતો હતો અને આ લેડી એમને ઘર પરિવારને એની વાઈફને બતાવી દઈશું કે ભાઈ તમારું મારા સાથે પ્રેમ સંબંધ છે એવી રીતેની વાતો કરતા એમને ઉશ્કેરણીમાં આવીને આ મદદ. હા, જો લેડી છે શી ઇઝ 45 years old અને જો અક્યુઝ છે એ 30 years. એ અંદાજિત 6 મહિનાની આસપાસથી આ પ્રેમ સંબંધ હતો અને લેડી જો છે તે વિધવા છે. નહીં, ધીસ ડઝ નોટ સીમ ટુ બી અ કેસ ઓફ પ્લાન્ડ મર્ડર. આમાં અત્યાર સુધીની જેટલી તપાસ થઈ છે આ મર્ડર કરવાના ઈરાદાથી એને અહીંયા લાવ્યું હોય એવી રીતેની હકીકત પોલીસ સામે.
આ જો લેડી છે તે પોતાના ભાઈ સાથે પણ રહેતી હતી, પોતાના છોકરા સાથે પણ રહેતી હતી, એ સાબરકાંઠા રહેતી હતી. અને આ જો છોકરો છે તે મંજુસર પોલીસ સ્ટેશનની જો છે વિરોધ ગામ છે એ ત્યાં રહે. ડેડ બોડી કેવી રીતે મળી? પહેલાં તો પોલીસના ડેડ બોડી જે પડ્યું હતું તે ડેડ બોડી કેવી પહેલું એ તો ગામના કોઈ ઇસ્મ દ્વારા જો છે નાવ ઇફ યુ લુક એટ ધ સીસીટીવી ફૂટેજ 31 તારીખે આ લોકોએ એ જગ્યા ઉપર આવ્યા છે અને દર્શન પછી જ એમની મર્ડર થયું છે. અને આ જો ડેડ બોડી છે તે 14 દિવસ પછી તે જગ્યા ઉપર પાર્શિયલી ડિકમ્પોઝ હાલતની અંદર. નો કોઈ ફેમિલી રિલેશન એવી રીતે નથી. આ યુવકને અમે એમના અચ્છા, આ જો યુવક છે એમને એમના ઘરથી પકડવામાં વિરોધ ગામથી પકડવામાં. હા, આ બોઇલર પ્લાન્ટની અંદર એક નોકરી કરતો હતો મંજુસરની કંપનીમાં. 8 પાસ જેટલું ભણેલું છે, બહુ વધારે ભણેલું નથી અને નોકરીયાત જ કામ કરે. હા, છોકરો મેરેજ છે, એમની ફેમિલી છે, હા બાળકો છે. હવે આ શોર્ટ જ